અમરેલી જિલ્લાના ધારી શહેરના પ્રેમપરા ખાતે આમ આદમી પાર્ટીની કિસાન યાત્રાના આગમનને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો। આ દરમિયાન પ્રેમપરા ખાતેથી 18 લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા, જે બાદ ધારી શહેરના વિવિધ વિસ્તારોમાં કિસાન યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ટ્રેક્ટર ચલાવી ખેડૂત હોવાનો અહેસાસ કરાવી યાત્રામાં પહોંચ્યા હતા। કિસાન યાત્રામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, બ્રિજરાજસિંહ સોલંકી સહિત આપ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કિસાન સભામાં જનમેદની ઉમટી પડી હતી। તો કાર્યક્રમ દરમિયાન આપ પાર્ટીના નેતાઓ દ્વારા સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। તો ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં સરપંચો સહિત 18 લોકો આપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાઈ સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વેપારીઓ, આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા। આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે। જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું, સ્વાગત કરું છું। અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો, આગેવાનો, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।